નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલયમાં ચાલતા ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન. એમાં આજે આપણે એકમ બીજો દિલ્હી સલ્તનત વિશે ભણવા જઈ રહ્યા છીએ. હવે આજે નવા પાઠની અંદર જે દિલ્હીની વાત થઈ છે તો કે ચાલો દિલ્હી જઈએ. દિલ્હીનો પ્રવાસ કર્યો હોય તો તમને સલ્તનત સમયના સ્થાપત્યો, મુગલ સમયના સ્થાપત્યો, એ ઉપરાંત આપણા રાજપૂતોના સ્થાપત્યો, અંગ્રેજોના સ્થાપત્યો અને હાલના સ્થાપત્યો તમને જોવા મળશે. પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિનું કેન્દ્ર છે. જેમ આજે દિલ્હી આપણા માટે કેન્દ્ર છે, એવી જ રીતે પ્રાચીન સમયથી દિલ્હી કેન્દ્ર ગણવામાં આવે છે. ભારત એક ઉપખંડની વચ્ચેની રાજધાની હોય તો દિલ્હીથી ઉત્તર ભારતનું, દક્ષિણ ભારતનું, પૂર્વ ભારતનું અને પશ્ચિમ ભારતનું ધ્યાન રાખી શકાય છે. એટલે ફરતું નિગેબાન કરીને પોતાનું રક્ષણ કરી શકાય છે. એટલે દિલ્હી પસંદ કરવામાં આવતું હતું. હવે 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું કેન્દ્ર બન્યું હતું. વેપાર વાણિજ્ય એટલે કે ત્યાંથી વેપારની પરમિશનો લેવી પડતી. માની લો કે આપણે ગુજરાતના ભરૂચ બંદરથી વેપાર કરવો છે તો દિલ્હીના એ સમયના રાજા પાસેથી પરમિશન લેવાની અને ભરૂચના વેપાર કરવાનો. એ સાથે ગુજરાતના જે કે રાજા, ખંડી રાજા હોય એની પણ પરમિશન લેવી પડતી. એટલે કે વેપાર કેન્દ્ર બનાવવામાં આવતું. ત્યાંથી આખા ભારતનું વેપાર થતો અને ત્યાંથી વિશ્વનો વેપાર થતો. આપણે યુરોપ છે, એશિયા છે જેવા ખંડોમાં આપણે વસ્તુઓ મોકલતા, મરી મસાલા અને એવું બધું. હવે 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. આપણે આગળ ભણી ચૂક્યા છીએ કે પૃથ્વીરાજ ત્રીજોનો અંત થયો અને સલ્તનતની સ્થાપના થઈ. શિહાબુદ્દીન ગૌરીએ દિલ્હી ઉપર આક્રમણ કરીને જીતી લીધું. એ પછી દિલ્હી સલ્તનતની શરૂઆતની સ્થાપના થઈ. તો કહી શકાય તો કે ઈસવીસન 1200 થી 6 જે સલ્તનતની શરૂઆત થઈ હતી એ 1526 બાબરના આક્રમણના દરમિયાન એનો અંત થયો અને એ પછી મુઘલ વંશની સ્થાપના થઈ. આ ભારત વિશાળ વિસ્તારને કારણે અનેક શાસન સુલતાનો ભારત ઉપર વારાફરતી આવતા ગયા અને દિલ્હી સલ્તનત તરીકે એને ઓળખવામાં આવે છે. લગભગ 300 વર્ષ અંદાજિત કહી શકાય તો કે આ ગાળા દરમિયાન ભારત ઉપર વિશાળ સામ્રાજ્ય પર સુલતાનો શાસન કરતા હતા. એ શાસનનો સમયગાળો જેમ આપણે રાજપૂત યુગ જોઈ ગયા એમ સલ્તનત યુગ જોવાનું છે. તો કે શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાનિસ્તાનના એટલે કે પાકિસ્તાનની વિસ્તારની ઓલી સાઈડના બધા માણસો એ આપણી પર આક્રમણ કરતા હતા. મેં આગળ તમને કીધું કે જ્યારે ગઝનીના પછી અવસાન સમયે એનું અફઘાનિસ્તાન અને તુર્ક વિસ્તારનો બધો જે નબળો થયો એનો લાભ રાજપૂત રાજાએ ન લીધો. એનું પરિણામ એ આવ્યું કે દિલ્હી ઉપર રાજપૂત યુગનો અંત થયો અને દિલ્હી સલ્તનતની સ્થાપના શરૂ થઈ. એટલે કે એનો યુગનો પ્રારંભ થયો. 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ શાસન કર્યું, જેમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુઘલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ સલ્તનત સમયની ઓળખની તમારી કામગીરી છે કે તમારે આ 5 વંશ વિશે ભણવાનું છે. કયા વંશ વિશે? તો ગુલામ વંશ, ખલજી વંશ, તુઘલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ. આ જે 350 વર્ષમાં જેમનું શાસન ચાલી ગયું એમનું. એ ઉપરાંત દિલ્હી ઉપર જ્યારે આપણે દિલ્હી સલ્તનતની સાથે સાથે વિસ્તારની અંદર જોવા જઈએ તો કે દક્ષિણ ભારતની અંદર વિજયનગર અને બ્રહ્મ રાજ્યની સ્થાપનાનો અભ્યાસ પણ આપણે એ સમય સાથે કરતો રહેવાનો છે. દિલ્હી સલ્તનતની સાથે એક વિજયનગર અને બ્રહ્મની રાજ્ય. હવે કૃષ્ણરાજના સમયનો શાસન એટલે વિજયનગર અને હરિહરરાય અને બુકરાય જેવા મહાન
શાસકો જે વિજયનગર થઈ ગયા અને એ પછી જેનું પતન થયું એને બ્રહ્મ રાજ્યને અને બીજા 5 રાજ્યોમાં જેમાં વિજયનગરનો સાથેનો સમાવેશ થયો. હવે દિલ્હી સલ્તનતના શાસકોની અંદર ગુલામ વંશનો આરંભ થાય છે. ગુલામ વંશ જોવા જઈએ તો લગભગ 80 વર્ષનો શાસનકાળ કહી શકાય. ગુલામ વંશ ઈસવીસન 1206 થી ઈસવીસન 1290 એટલે કે 84 અને વચનો જે ગાળો જે ખાલી થયો એના કારણે આપણે 80 વર્ષનો એમનો સમયગાળો ગણી શકાય. હવે કુતુબુદ્દીન ઐબક, એને પછી ઇલ્તુત્મિશ અને રજિયા સુલતાના, નાસરુદ્દીન, ગિયાસુદ્દીન બલ્બ જેવા ગુલામ વંશની અંદર મહાન શાસકો થઈ ગયા. હવે તમે રાજપૂત યુગની અંદર પૃથ્વીરાજ ત્રીજા સાથેનો જે યુદ્ધ વિશેનો અભ્યાસ કર્યો. હવે એ અભ્યાસની અંદર તરાઈના બીજા યુદ્ધમાં જેમાં શિહાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજને હાર આપી. હવે એ નિર્ણાયક હારમાં જે વિજય થયો શિહાબુદ્દીન ઘોરી, હવે એને દિલ્હી સલ્તનત ઉપર પોતાનો પાયો સ્થાપ્યો. હવે એની અંદર મોહમ્મદ ઘોરી ગુલામનો જે વંશ પ્રિય ગુલામ હતો એ કુતુબુદ્દીન ઐબક એ આ ગુલામ વંશ એના થ્રુ એનો દ્વાર વહીવટ કરે છે. એટલે કે ભારતના હિસાબે જોવા જઈએ તો કે ખંડીય રાજા મોહમ્મદ ઘોરી એ કુતુબુદ્દીન ઐબકના રાજનીતિથી વાફેક હતો. એવું કહેવામાં આવે છે કે જો અહીં રહ્યો હોત તો ત્યાં એનું સલ્તનત કાયમી સ્થિર રહી શક્યું હોત અને જરૂર પડે ત્યારે કુતુબુદ્દીન ઐબક દ્વારા એને સૈન્ય, ખજાનો, આ બધી વસ્તુ વેપાર વાણિજ્યની જે વસ્તુઓ સાથે જોડાયેલી છે એનો એને વિસ્તારથી એનો લાભ મળતો રહે. પહેલા જે સમય હતો દિલ્હી પર આક્રમણ કરવાનો, ભારત ઉપર આક્રમણ કરવાનો અને ધન લૂંટવાનો. હવે એ યુગ ગયો. હવે આ યુગની અંદર દિલ્હી સલ્તનત ભારતમાં સ્થાપિત થાય છે, સલ્તનતની સ્થાપના કરે છે. એનો મોહમ્મદ ઘોરીનો જે ગુલામ હતો કુતુબુદ્દીન ઐબક એ વંશનો સ્થાપક માનવામાં આવે છે અને ખરા અર્થમાં ઇલ્તુત્મિશને માનવામાં આવે છે કે ઇલ્તુત્મિશે એનો વિસ્તાર કર્યો હતો. હવે જોવા જઈએ તો કે કુતુબુદ્દીન ઐબક ઘણા બધા મહત્વના કાર્યો કરાયા કે જેમ કુતુબુદ્દીન એ સ્થાપત્ય હિન્દુ અને સલ્તનતનું સ્થાપત્ય હતું એને મિશ્ર કરાવીને બાંધકામની શરૂઆત કરાવેલી. હવે આ શાસનકાળ જોવા જઈએ તો કે ઈસવીસન 1210 પોલો રમત ઘોડા ઉપરથી પડી જવાને કારણે કુતુબુદ્દીન ઐબકનું મૃત્યુ થયું. હવે પોલો તમે રમત જાણતા જ હશો વિદ્યાર્થી મિત્રો કે ઘોડા પર બેસવામાં આવે અને એક સરસ મજાની લાકડી રાખવામાં આવે તે જેવી, અને એ સાથે એ દડા સાથે એને ફટકારે છે અને જ્યાં નિશ્ચિત જગ્યા હોય ત્યાં પહોંચાડવાનો હોય છે. એ પોલો રમત અત્યારની આધુનિક રમત કરતાં એ રમત થોડીક જુદી હતી. જોકે એની સાથે ઘણી બધી રમતો મેચ કરી શકાય છે કે કુતુબુદ્દીન ઐબક એ રમત પ્રિય સુલતાન હતો. પણ એના અવસાન બાદ ગુલામ વંશનો દોર હવે એના જમાઈને આપે છે ઇલ્તુત્મિશને, એના દીકરીના વારિસદારમાં જે આવતા હોય એમના. હવે સંતાન તરીકે ઇલ્તુત્મિશ જોવા જઈએ તો એ ગાદીએ આવ્યો. એના સલ્તનતને સર્વોપરી સ્થાપિત બનાવવા માટે 40 જણાની તુર્ક અમીરોની એક દળની રચના કરી, જે એને ખજાનાની સાથે સાથે, ધનની સાથે સાથે, વેપારની સાથે સાથે, સૈનિકોની અને બીજા વિસ્તારોને સામ્રાજ્યને વધારવા માટે યુદ્ધ માટેના જે સૈનિકો તૈયાર કરીને તાલીમ આપવી પડે એ બધું વ્યવસ્થા આ તુર્ક અમીરો આપતા હતા. હવે જેને ચેહલગાન કહેવામાં આવે છે, ચારગણની સ્થાપના કરી. હવે આમ જોવા જઈએ ભારતની અનુસાર તો કે સામંતો
જેમ આપણે સમ્રાટ હર્ષવર્ધન સામંતોને પોતાનું સામ્રાજ્ય વહેંચી દેતા હતા, એવી જ રીતે ઇલ્તુત્મિશે પોતાનું સામ્રાજ્યને તુર્ક અમીરોની દળની રચનામાં સુરક્ષિત કરવાનો પ્રયત્ન કર્યો. હવે તેણે રાજધાનીનું સ્થળાંતર એ સમયે જે લાહોર હતું, અફઘાનિસ્તાનના વાળાઓ તુર્કો માટેનું, એને ખસેડીને એ દિલ્હી લાવ્યા. હવે ઇલ્તુત્મિશને ખરા અર્થમાં ગુલામ વંશનો સ્થાપક માનવામાં આવે છે. એને એક પછી એક સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો અને સામ્રાજ્ય ખરા અર્થમાં સ્થિર કરી દીધું. નવા રાજ્યનો ઉમેરો કર્યો અને પોતાનું રાજ્ય જે હતું એને વ્યવસ્થિત ચલાવ્યું. આ ઉપરાંત જોવા જઈએ તો પોતાના એક પુત્રને ગાદી આપવાનો જે વંશ પરંપરાગત હતો, હવે એના પુત્રને સુલતાન બનાવેના એવા ગુણો હતા નહીં. હવે એ ગુણોની અંદર સૌથી એની પુત્રી રજિયા હતી. એટલે ઇલ્તુત્મિશે પોતાના પુત્રને પોતાની રાજગાદી ન આપી અને પુત્રીને રાજગાદી આપી, પુત્રાધિ તરીકે જાહેર કર્યા, જેને આપણે યુવરાજ તરીકે કહીએ છીએ. એ ઇલ્તુત્મિશના અવસાન બાદ એ એની ગાદી ઉપર બેસે છે. કોણ? તો કે રજિયા સુલતાના, રજિયા બેગમ જે તરીકે જેની ઓળખ થાય છે એ. હવે રજિયા બેગમ, રજિયા સુલતાના એ ખૂબ ચતુર, કુશળ અને બહાદુર હતી. જો ખરા અર્થમાં જોવા જઈએ તો દિલ્હી સલ્તનતનો દોર જો એના હાથમાં રહ્યો હોત તો લાંબો સમય સુધી સ્થિર અવસ્થામાં રહ્યો હોત. પણ રજિયા બેગમ એ દિલ્હીની ગાદી ઉપર બેસનાર પ્રથમ મહિલા સુલતાના હતી. જે એ સમયે પુરુષ પ્રધાન દેશ ભારત હોવાને કારણે સ્ત્રીનું શાસન સ્વીકારવા તૈયાર હતા નહીં. જોકે તેના ભાઈઓ કરતાં રજિયા વધારે કાબિલ હતી એવું ઇતિહાસકાર મિનહાજ એ સિરાજ એ પણ સ્વીકારે છે કે રજિયા એના ભાઈઓ કરતાં વધારે કાબિલ હતી, સક્ષમ હતી. આમ છતાં એના અમીરોએ એનું શાસન સ્વીકાર્યું નહીં. માન્યતામાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આ ઉપરાંત જોવા જઈએ તો દરબારીઓ સ્વતંત્ર થવાના હતા, એટલે કે એ સ્વતંત્ર થઈને પોતાનો નવો વંશ બનાવવા માંગતા હતા. પણ એના 6 વર્ષના શાસનકાળ દરમિયાન એને પકડ મજબૂત રાખી. જો કે અમીરોની સત્તા લાલસા અને ચાલતા સતત વિદ્રોહોને કારણે રજિયાનું સલ્તનતનો ઉપર પકડ એ થોડુંક અવ્યવસ્થિત થયું. એના સામ્રાજ્યની સ્થાપનામાં રજિયા બેગમ 6 વર્ષ સુધી દિલ્હી સલ્તનત ઉપર સામ્રાજ્ય કર્યું. એના પછી એના અવસાન પછી 6 વર્ષ સુધી અંધાધૂંધી ચાલી. અમીરો ઇલ્તુત્મિશને પુત્ર નાસરુદ્દીનને સ્વમાન્ય સ્વીકારીને સુલતાન તરીકે સ્વીકારે છે. કોણ? તો કે અમીરો. રજિયા સુલતાનની જે વિરોધને કારણે એનું અવ્યવસ્થા ઊભી થઈ. એના અવસાન પછી હવે નાસરુદ્દીન તરીકે એને સુલતાન બનાવવાનો મજબૂત દોર ચાલે છે. જો કે એને એના વજીરથી ગિયાસુદ્દીન બલ્બ એ પછી આ બધા એનો વ્યવસ્થિત એનો સામનો કરે છે. એટલે કે નાસરુદ્દીન 21 વર્ષ સુધી આ સલ્તનત કાળને પોતાની સત્તામાં સ્થિર કરી રાખે છે. ડામોડોળ જતું એને વ્યવસ્થિત કરે છે. જે ઇલ્તુત્મિશે ચહેબાન એટલે કે અમીરો તુર્કોનું હતું, એનું ઉપર અમીરોની જે પકડ હતી એના કારણે જે સુલતાનો બદલતા રહેતા હતા, એની પકડ હળવી કરવા માટે એનો દળનો નાશ કરી નાખે છે, એટલે કે વિખેરી નાખે છે. તેનું રાજાનું સ્થાન મજબૂત બનાવીને બલ્બના સાહિત્ય અને કલાનો પોષક પણ માનવામાં આવે છે. આ ઉપરાંત ગિયાસુદ્દીન બલ્બ જે સાહિત્ય અને કલાનો પોષક છે એને 22 વર્ષ સુધી એ શાસન કર્યું અને દિલ્હી સલ્તનત ઉપર પોતાનું આધિપત્ય સ્થાપિત કરીને જમાવી રાખ્યું. વિદ્યાર્થી મિત્રો, હવે આવે છે આપણો
ખલજી વંશ. ખલજી વંશની થોડી ઘણી તમારી જો માહિતી જતી હોય તો યુટ્યુબ ઉપર તમે ખલજી વંશ તરીકે સર્ચ કરશો એટલે ખલજી વંશની થોડી ઘણી માહિતી તમને મળશે. ગુલામ વંશને પણ યુટ્યુબ ઉપર સર્ચ કરશો એટલે એની પણ તમને માહિતી મળશે. હવે ખલજી વંશની અંદર જોવા જઈએ તો કે હમણાં જ નજીકમાં એક પિક્ચર આવી ગયું જેને અલાઉદ્દીનની સાથે જોડવામાં આવે છે, રાજસ્થાન સાથેનું. તો એ પિક્ચર પણ તમે થોડુંક જોઈજો એટલે અલાઉદ્દીનનો ચહેરો, જલાઉદ્દીન ખિલજી જે સ્થાપના થઈ એ બધો થોડોક અંશ તમને ઉમેરવામાં આવે છે. એના હાવભાવ એમની સમક્ષ તમારી સમક્ષ રજૂ થતા હશે કે ખલજી વંશની કેવો હતો એ સમય. તો કે જલાઉદ્દીન ખલજી જેને ખલજી વંશની સ્થાપના કરી એના 6 વર્ષ સુધી એનો શાસન દિલ્હીની ગાદી ઉપર એનું પકડ રહી. હવે એ પકડ એનો જમાય અલાઉદ્દીન ખિલજી એની સાથે દગો કરીને એની સત્તા પચાવી પાડે છે એટલે પડાવી લે છે. હવે એની સાથે ગુજરાત, દક્ષિણ ભારત ઉપર સામ્રાજ્યનો એ વિસ્તાર કરે છે અને રાજસ્થાનમાં પણ એનો વિસ્તાર કરવાનો પ્રયત્ન કરે છે. દિલ્હીમાં સ્થાયી સેનાની એને શરૂઆત કરી કે એ સૈન્ય જ્યારે જરૂર પડે ત્યારે યુદ્ધ અને બગાવતખોર વિરોધીઓને ડામવાનો પ્રયત્ન કરશે. તો કે એ સમયે સૈન્ય, ઘોડાઓ અને સૈનિકની વિશિષ્ટ ઓળખ માટેનું એક દાગ અને ચહેરા પદ્ધતિની એને શરૂઆત કરવામાં આવે છે. અલાઉદ્દીન ખિલજીને ખરો સુધારક પણ માનવામાં આવે છે. એને ઘણા બધા સુધારાઓ એ સમયમાં એને કર્યા હતા. તો કે પહેલું જોવા જઈએ તો કે સૈનિકો અને ઘોડાની વિશિષ્ટ ઓળખ માટે એના સામ્રાજ્યના છે એના માટે એક દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરે છે. બીજું, એ સમયે જે વેપારીઓ ભાવ નિયંત્રણમાં કાબૂમાં નહોતા એને ભાવ નિયંત્રણ દ્વારા કાબૂમાં લાવે છે કે મન ફાવે એટલો ભાવ લેતા. એક સ્થળે ચોખાના 15 રૂપિયા હોય તો બીજી જગ્યાએ 20 રૂપિયા હોય, ત્રીજી જગ્યાએ 25 રૂપિયા હોય. એકને એક ચોખાની ક્વોલિટીના ભાવ 3 જગ્યાએ અલગ અલગ તમને જોવા મળે છે. તો એને ભાવ નિયંત્રણ કર્યા એટલે કે એક જગ્યાએ ભાવ એને સ્થિર કરી દીધા. જે આજે તમે ભાવ બેફામ વધતો જોયો હશે, શાકભાજીના છે, અનાજના છે, તલના છે, કેરોસીનના છે, ડીઝલના છે, આ બધાના ભાવ સતત વધી રહ્યા છે. હવે બજાર નિયંત્રણ પણ એને કરવામાં આવ્યું. બજારમાં જે ભેળસેળ કરતા હતા એ વેપારીઓને સખત સજા કરવામાં આવી. બજાર નિયંત્રણ એટલે જે વેપાર કરે છે એની ઉપર નિયંત્રણ રાખવું. વેપારીનું નામ, એનું એડ્રેસ, એ કઈ કઈ વસ્તુ લાવે છે, કઈ કઈ વસ્તુ વેચે છે, કયા કયા ભાવમાં વેચે છે, એમાં એને શું મળે છે અને એમાં એને કેટલો કર ઉઘરાવો છે, આ બધી જ વ્યવસ્થિત અલાઉદ્દીન ખિલજીએ કરી હતી. સંગ્રહખોરી કરીને જે સામ્રાજ્યમાં ભાવ વધારો લેવા માંગતા હતા એવા વેપારીઓને કડક સજા કરવામાં આવતી અથવા તો ભેળસેળ કરવાવાળાને વધારે સજા કરવામાં આવતી. એવું કહેવાય છે કે એના વહીવટી સુધારાને કારણે પ્રજાનું જીવન ધોરણ સહેજ મોટા પ્રમાણમાં ઊંચું આવ્યું હતું. આ ઉપરાંત એના સામ્રાજ્યમાં જે કોઈ વિરોધી કરે છે અથવા તો એની સામે ષડયંત્ર રચે છે એવા વ્યક્તિઓને ગોતવા માટે જાસૂસ હાથો શરૂ કરી હતી. અલાઉદ્દીન એ આના દ્વારા ઘણા બધા વિદ્રોહીઓને પોતાના કબજામાં રાખ્યા હતા અને ખલજી વંશના અંદર એને અલાઉદ્દીન ખલજીએ જે લાંબો સમય સુધી વ્યવસ્થા કરી એના કારણે કડક નિયંત્રણને કારણે વળી પાછા અલાઉદ્દીન ખિલજીના અવસાન બાદ અંધાધૂંધીનું વાતાવરણ સર્જાનું. જેમ રજિયા બેગમ પછી અવસાન પછી અંધાધૂંધીનું વાતાવરણ સર્જાનું એવી રીતે અલાઉદ્દીન ખિલજીના અવસાન બાદ વળી પાછું સામ્રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ ફેલાઈ ગયું. હવે ખલજી વંશ રાજવંશના અંત આણી દિલ્હીની ગાદીએ તુગલક શાસનની શરૂઆત કરનાર ગ્યાસુદ્દીન તુગલક હતો
અલાઉદ્દીન ખિલજીના સમયમાં એક મહાન પ્રસિદ્ધ કવિ થઈ ગયા અમીર ખુસરો. આજે પણ એની લખેલી કવિતા પર માણસો પીએચડી કરે છે. ઘણી બધી જગ્યાએ એનું સાંભળવા મળે છે. જેમણે કિરાતુલ સયાદન અને આશિકા અને નૂર વગેરે જેવા પ્રસિદ્ધ સાહિત્યની કૃતિઓની રચના કરી. તો અહીં ખિલજી વંશની આપણે જાણકારી મેળવી ગયા. તો કે દિલ્હી સલ્તનત ઉપર વેપાર વાણિજ્ય કયા વંશોએ મહત્વ કર્યું હતું? તો કે તોમર અને ચૌહાણના રાજપૂતે વેપાર વાણિજ્યનું મહત્વ કર્યું હતું. દિલ્હી સલ્તનતની સ્થાપનાનો દોર ક્યાંથી શરૂ થાય? તો કે 13મી સદીની શરૂઆતથી દિલ્હી સલ્તનતની સ્થાપનાનો દોર શરૂ થાય. દિલ્હી સલ્તનતનો શાસનનો સમયગાળો ક્યાંથી ક્યાં સુધી ગણાય છે? તો કે દિલ્હી સલ્તનતનો સમય 1206 થી 1526 સુધી, એટલે કે 300 વર્ષ સુધી, 325 વર્ષ સુધીનો સમયગાળો ગણવામાં આવે છે, જેને આપણે દિલ્હી સલ્તનતનો યુગ તરીકે ઓળખીએ છીએ. હવે આ દિલ્હી સલ્તનત યુગની અંદર કયા કયા વંશો થઈ ગયા? તો કે દિલ્હી સલ્તનતની અંદર 5 વંશો થઈ ગયા. ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દિલ્હી સલ્તનતની સ્થાપનામાં જે શાહબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણની હાર દ્વારા જે દિલ્હી સલ્તનતનો પાયો નાખાણો, એનો ખરો અર્થ કુતુબુદ્દીન ઐબકને જાય છે. ગુલામ વંશની સ્થાપના. હવે કુતુબુદ્દીન ઐબકનું મૃત્યુ ક્યારે થયું હતું? તો કે કુતુબુદ્દીન ઐબકનું મૃત્યુ ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા ઉપરથી પડી જવાને કારણે મૃત્યુ થયું હતું. હવે કુતુબુદ્દીન ઐબક પછી કોણ ગાદી આવ્યું? તો કે કુતુબુદ્દીન ઐબક પછી ઇલ્તુત્મિશ ગાદી આવ્યો. તેને શું કર્યું? તો કે ઇલ્તુત્મિશે કુતુબુદ્દીન ઐબકે શરૂ કરાવેલા બાંધકામો પૂરા કરાવ્યા અને સલ્તનતને સર્વોપરી બનાવવા માટે 4 ગણ એટલે કે 40 તુર્કોના અમીરોની દળની સ્થાપના કરી. હવે ઇલ્તુત્મિશે પોતાની રાજધાની ક્યાંથી ક્યાં લઈ ગયો? તો કે ઇલ્તુત્મિશ પોતાની રાજધાની લાહોરથી દિલ્હી લઈ ગયો હતો. ખરો વંશનો સ્થાપક, ગુલામ વંશનો ખરો સ્થાપક કોને માનવામાં આવે છે? તો કે ઇલ્તુત્મિશને માનવામાં આવે છે. ઇલ્તુત્મિશે પોતાનો ઉત્તરાધિકારી તરીકે કોને પસંદ કર્યા? તો કે ઇલ્તુત્મિશે પોતાના એક પુત્રને પસંદ ન કરતા પોતાની પુત્રી રઝિયા સુલતાનાને પસંદ કરે છે અને એ પછી દિલ્હી સલ્તનતની ગાદીનો દોર એ સંભાળે છે. હવે રઝિયા સુલતાના વિશે શું કહેવામાં આવે છે ઇતિહાસકારો દ્વારા? તો કે ઇતિહાસકારો દ્વારા રઝિયા બેગમ એટલે રઝિયા સુલતાના વિશે માનવામાં આવે છે કે એના બધા જ ભાઈઓ કરતાં સૌથી વધુ કાબેલ, સક્ષમ અને બહાદુર અને ચતુર હતી. પણ એક મહિલા શાસનકર્તા તરીકે હોવાને કારણે એને સલ્તનત સ્થિર કરવામાં, રાજ્ય સ્થાપિત કરવા માટે એને અમીરો સાથે ઘણો બધો વિદ્રોહો કરવો પડ્યો હતો. વિદ્રોહોનો સામનો કરવો પડ્યો હતો અને આ વિદ્રોહોની ચાલતી અંતે એના પછી જે 6 વર્ષ સુધી અંધાધૂંધી ચાલી, એના પછી રઝિયા સુલતાના પછી ગાદીએ કોણ આવે છે? તો કે રઝિયા સુલતાના પછી નાસરુદ્દીન ગાદી આવે છે. એને કેટલા વર્ષ સુધી શાસનકાળ સંભાળી રાખ્યું દિલ્હીનું? તો કે 21 વર્ષ સુધી એને શાસનકાળ ચલાવી રાખ્યું. એના પછી કોણ આવે છે? નાસરુદ્દીન પછી કોણ આવે છે? તો કે ગિયાસુદ્દીન બલ્બ દિલ્હીની ગાદી ઉપર આવે છે. એને કેટલા વર્ષ સુધી શાસનનો દોર ચલાવી રાખ્યો? તો કે એને 22 વર્ષ સુધી શાસનનો દોર ચલાવી રાખ્યો. હવે ખિલજી વંશની અંદર 2 મહાન વ્યક્તિ સમ્રાટ તરીકે ગણી શકાય. એક જલાઉદ્દીન ખિલજી અને એક અલાઉદ્દીન ખિલજી. ખિલજી વંશના સલ્તનતના સૌથી દોર આ 2 મહત્વના હાથમાં જાય છે. જલાઉદ્દીન ખિલજીના સત્તાના પછીના સમયગાળા પછી અલાઉદ્દીન ખિલજી આવે છે. એને ઘણું બધું વસ્તુ સામ્રાજ્યમાં જે સુધારા કર્યા એ નોંધપાત્ર ગણવામાં આવે છે. એને ભાવ નિયંત્રણ, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી, દાગ અને ચહેરા પ્રસુદ્ધિ જે વ્યવસ્થા, જાસૂસી ખાતું જેવી પદ્ધતિઓ એને અપનાવી હતી. આ ઉપરાંત એના સમયમાં મહાન કવિ
અમીર ખુસરો થઈ ગયા, જેને કિતરાઉલ, સયાદન અને આશિકા અને નૂર જેવા પ્રસિદ્ધ કૃતિઓનું રચના કરી હતી ખલજી વંશની સાથે. હવે આપણે તુગલુક વંશ વિશે આગળના લેક્ચરમાં ભણીશું. અહીં આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ. નમસ્કાર, જય હિન્દ.